મારા હાથે ઠાકોરજી સેવા લે છે, આવું વિચારશો તો ફલરૂપ સેવા થઈ જશે. તો અહીંયા જે પણ મળે છે એ ફલરૂપે મળે, એને સાધન નહીં બનાવો. और इसलिए गुसाई जी प्रभुचरण ने कहा नामदान छंदो जगत्य सौ, जगत में प्रसिद्ध एवं अनुष्टुप छंदानो छे. आना देवता कोण? जो दरेक मंत्रना देवता होय અને એનું સ્મરણ કરીને મંત્ર જાપ કરવામાં આવે. અને મંત્ર કોઈનો હોય એનું સ્મરણ કોઈનું કરતા હો તો એ મંત્ર ફલિત નથી થતું. અહીંયા કહ્યું श्री कृष्णास्यम देवता च. इस मंत्र के देवता कौन है? तो कहा श्री कृष्णास्य. आस्य यानी मुखारविंद, प्रभु के मुखारविंद स्वरूप श्री महाप्रभु जी इस मंत्र के देवता है. कारण कि ये मंत्र ने फल એ દેવતા આપે, પણ દેવતાઓ મંત્રને આધીન હોય. મંત્ર આધીન સૌ દેવતા, આ ફરક છે. પ્રત્યેક દેવતા છે ને મંત્રને આધીન. નહીં તો ઘણી વાર લોકો પ્રશ્ન કરતા હોય કે હિરણ્યકશિપુએ તપ કર્યું ને દેવતા પ્રસન્ન થઈ ગયા, પેલા અસુરે તપ કર્યું, રાવણે તપ કર્યું ને આ દેવતા પ્રસન્ન થયા. એક વ્યક્તિ મને પૂછતા હતા કે આ અસુર હોવા છતાં તપ કરે, મંત્ર જાપ કરે ને દેવતાઓ પ્રસન્ન કેમ થઈ જાય? કારણ કે દેવતાઓ એ વ્યક્તિને નથી જોતા, એ લોકો મંત્રોને આધીન હોય છે, એટલે મંત્રને વશ થઈ એમને હાજર થવું પડે. જેટલાય દેવતાઓ છે બધા મંત્રને આધીન, પણ પ્રભु तो स्नेह में अधीन है. हमारे महाप्रभु जी तो भाव के अधीन है. और भक्त जब भाव से पाठ करता है तो महाप्रभु जी उस भक्त के वश हो जाते हैं. हमारे वार्ता साहित्य में देखो ना, कई कई ऐसे प्रसंग मिलेंगे. वल्लभ के नाम का अखंड जाप करते भक्त, श्री वल्लभ उनको वश हो गए. श्यामदास सुधार ने वार्ता जो कैसी आसक्ति महाप्रभु जी के चरणार में, एक क्षण श्री वल्लभ के बिना नहीं रह पाते. स्वयं महाप्रभु जी ने पादुका जी बदरा दी, साक्षात मेरा अनुभव तुम्हें इसमें होगा. ऐसी कृपा श्री वल्लभ की. तो श्री कृष्णास्यम देवता, सर्वोत्तम स्तोत्र रूपी मंत्र के देवता स्वयं श्री महाप्रभु जी है. मतलब आप सर्वोत्तम स्तोत्र का पाठ करोगे तो स्वयं फल और कोई नहीं देगा, स्वयं श्री वल्लभ उसका फल देंगे. श्री कृष्णास्यम देवता च बीजम कारुणिकम प्रभु. प्रत्येक मंत्रનું એક બીજ હોય અને એ બીજ કોણ? તો કે કારુણિક પ્રભુ, કૃપાલુ પ્રભુ. એ આ મંત્રના બીજ છે. આપણે જેની શરણે ગયા છીએ એ કોઈ જ્ઞાન માર્ગનો પરમાત્મા નથી, એ કોઈ કર્મ માર્ગનો પરમાત્મા નથી. આપણે કોની શરણે મહાપ્રભુજી આપણને મોકલ્યા કે ભગવાન અભી પુષ્ટિસ્થો, कृपालु परमात्मा की शरण में हम गए. जेनी पासे जाओ ने तमारा पापों ने जे सजा करे भगवान नहीं, पर तमारा पापों ने जे क्षमा करी दे ये भगवान है. हमारे श्रीनाथ जी बाबा जीव के साधन और कर्म को नहीं देखते, वह स्वस्वभाव से ही कृपा करते और इसीलिए वह कृपालु है. राय जितनी सेवा को फल मानत मेरु समान. राय જેટલી કરેલી સેવા ને પણ આપણામાં ને ભગવાનમાં ફરક એટલો કે આપણે રાઈ જેટલું કરીએ અને મેરુ જેટલું યાદ અપાવીએ, મેરુ જેટલું યાદ અપાવીએ. અને ઠાકોરજી રાઈ જેટલું ગ્રહણ કરીને મેરુ જેટલું સ્વીકારે, એનું ફળ આપે. એક વસ્તુ યાદ રાખજો, સેવા કરનાર વૈષ્ણવે આ બે વસ્તુથી સાવધાન રહેવું. એક, પોતાની કરેલી સેવા ક્યારે પણ ઠાકોરજીને યાદ અપાવી. આટલી આટલી તમારી સેવા કરી તોય તમે આમ કર્યું, રોજ આટલા પાઠ કરતી તોય તમે આમ કર્યું. ક્યારે પણ પોતાની કરેલી સેવા પ્રભુ આગળ ગણાવવી નહીં, કારણ કે જે દિવસે ગણાવશો એ દિવસે સમાપ્ત થઈ જશે. ઠાકોરજી કહે મેં તને કહ્યું તું મારી સેવા કર. कभी भी अपने की हुई सेवा, अपने लिए हुए प्रभु के नाम कभी ठाकुर जी के आगे गिना नहीं. અને બીજી વાત, ઠાકોરજી પાસે જ્યારે પણ જાઓ ત્યારે હતાશ, નિરાશ या दुखी થઈને ઠાકોરજી આગળ ક્યારે નહીં જાઓ. કારણ કે પ્રભુ તો બાલક है. કોઈ નાના બાળક આગળ કોઈ રડતું હોય ને તો એ રડવા લાગે અને કોઈ હસતું હોય તો એ હસવા લાગે. જો आप प्रभु को प्रसन्न करना चाहते हो तो हमेशा प्रसन्न मुख से जाओ. ઘણાના ચહેરા એવા ચડેલા, પડેલા, ઉતરેલા એવા ચહેરા લઈને જાય તો પ્રભુ દુખી થઈ જાય.
એક વૈષ્ણવે નિયમ લીધો કે રોજ સવારે ઠાકોરજીના પહેલા દર્શન કરવા, જેથી આખો દિવસ સુધરે. મહિનાના 29 દિવસ ગયો ને 30મા દિવસે જયારે ગયો તો જુએ તો ઠાકોરજી પીઠ દઈને બેઠા છે. અરે પેલો વૈષ્ણવ નારાજ થયો તો પ્રભુ મારો દિવસ સુધરે એટલા માટે આપના દર્શન કરવા આવું છું અને આપ ઉદા થઈને બેઠા છો. ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? મારું મુખ જોઈને તારો તો સુધરે, પણ તારું મુખ જોઈને મને સુધાય. दर्शन भयो सवेरो हरिजू को दर्शन भयो सवेरो. प्रभु के मुखारविंद का जब सुबह वैष्णव दर्शन करता है ना, तो अपने जीवन को धन्य करके मानता है कि ऐसे कौन से मेरे पुण्य होंगे कि वह परात्पर ब्रह्म, वह नंद नंदन, वो यशोदा जी के गोद में खेलने वाला परमात्मा आज मेरी गोद में विराज रहा है. એને એના ભાગ્યનો આમ ગૌરવ થાય કે જ્યારે સવારે ઉઠીને મંગળા કરાવી લાલનને ગોદમાં લઈને શૃંગાર કરતા હોય ત્યારે પોતાની જાતને વૈષ્ણવ ધન્ય માને. જો સેવા કરવી એટલે કેવલ ભોગ ધરવા, ટેરા લેવા, પોતનું કરવું એ જ નથી. સેવા કરવું એટલે આખા જીવનનું ડિસિપ્લિન આવે. એ વૈષ્ણવને વિચાર થાય કે જે હાથે મારે કાલે ઠાકોરજીને જગાડવાના છે, જે હાથે મારે ચણસ્મસ કરવાના છે, એ હાથે મારે પાપ કેમ કરી શકું? જે આંખે મારે ઠાકોરજીના કાલે મુખારવિંદના દર્શન કરવાના છે, એ આંખે મારાથી પાપ કેમ જોવાય? જે જીવવાથી મારે કાલે પ્રભુના ગુણગાન કરવાના છે, એ જીવવાથી મારાથી કોઈની નિંદા કેમ થઈ શકે? આ એક વિચાર વૈષ્ણવને આવે છે કે કાલે મારે સવારે ઠાકોરજીને મારું મુખ બતાવવાનું છે. જો આજે પાપ કરીશ તો કાલે કેમ કરીને ઠાકોરજીને મંગળા કરાવી શકીશ? આ વિચાર વૈષ્ણવને આવે. સેવા કરનારો વૈષ્ણવ એના આખા જીવનને ધન્ય બનાવતો હોય છે. એવું આ દિવ્ય પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી આપણને આપે છે. અહીંયા ગુસાઈજી પ્રભુ ચરણ કહે બીજમ કારુણિક પ્રભુ, એ કૃપાલુ પરમાત્મા એ આ મંત્રના બીજ છે કે જે આપણને ફલ આપવાના છે. અને આગળ ગાન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે કે આનો વિનિયોગ શું, આનાથી ફલ શું મળશે? सर्वोत्तम सूत्र करने से प्राप्ति क्या होगी? ये कहते हुए गुसाई जी आज्ञा करते हैं विनियोगो भक्ति योग प्रतिबंध विनाशने कृष्णाधरा स्वाद विनियंत्र न संशय. विनियोगो भक्ति योग प्रतिबंध विनाशने कृष्णाधरा स्वाद सिद्धिरत्र न संशय. આનો વિનિયોગ શેના માટે? એક વસ્તુ સ્પષ્ટ કરી લો, દીકરાના લગ્ન કરાવવા માટે આ પાઠ નથી, દુકાન ચલાવવા માટે આ પાઠ નથી, પૈસા કમાવા માટે આ પાઠ નથી. कई बार हम अलौकिक तत्वों का लौकिक वस्तु के उपार्जन के लिए उपयोग कर देते हैं. आचार्यों कहे न कि मच्छर मारवा स्टेनगन નો उपयोग करे એવું કહેવાય. अरे जो काम अगरबत्ती जलाने से हो जाए उसको फिर स्टेनगन का थोड़ी उपयोग किया जाता है. लौकिक પામવા માટે અલૌકિક નો પ્રયાસ ન થવો. જો ભગવાને તમને બુદ્ધિ પણ આપી છે, બુદ્ધિનો એવો ઉપયોગ કરો સંસારમાં કે મન બગાડવાનો વારો જ ના. लौकिकता मन સુધી पहुंचे જ नहीं. बुद्धि का सदुपयोग करके संसार के सभी मार्ग निकाल लो. हृदय को तो ठाकुर जी के लिए रहने दो. जब આપણે કોઈ પણ વસ્તુ હોય તો આ અડતા નહીં, ઠાકોરજીની વસ્તુ, કારણ કે વાપરેલી વસ્તુ પ્રભુને ન ધરાય. તો આ મન ક્યાં ક્યાં વાપરીને આવીએ છે અને પછી ઠાકોરજીને કહીએ મારું મન ઠાકોરજીમાં લાગતું નથી, તો વાપરેલું ઠાકોરજી ક્યાંથી અંગીકાર કરે? हम कहते तो मन प्रभु में नहीं लगता, नहीं लगता. क्यों नहीं लगता? क्योंकि वो लेते नहीं, इसलिए. क्योंकि उपयोग की हुई वस्तु हो, महाप्रभु तो मना करते हैं, अर्धभुक्त वस्तु प्रभु को नहीं धरती.